નમસ્કાર મિત્રો, મારું નામ આનંદ દવે, વર્ડેશન લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેક વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જીરાની જમાવટ, શું કામ જીરાની જમાવટ આજે આપણે જોવા માટે આવ્યા છીએ અને વર્ડેશનની જે ટેકનોલોજી છે એ જીરાની અંદર શું જમાવટ લાવે છે એના વિશેની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. એ વિડીયો છેલ્લે સુધી જોજો. એની અંદર જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ને એ ટેકનોલોજી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ અને ટેકનોલોજીનું એડપ્ટેશન એટલે ખેડૂત લેવલે જે સ્વીકારતા જે કહીએ કે આ પ્રોડક્ટને શું કામ સ્વીકાર કરવામાં આવે છે એનું આપણે ખેડૂત પાસેથી માહિતી લેવાની છે. તો આપણી જોડે જે મિત્ર છે એમના પાસે, ખેડૂત મિત્ર પાસેથી આપણે એમને વ્યક્તિગત જાણ લઈએ અને આ પ્રોડક્ટો વિશેથી માહિતી લઈએ. તમારું નામ? મથકીય ઝુબેર ઇબ્રાહીમ, ગામ રસીકટ, તાલુકો વાંકાનેર. ઝુબેરભાઈ, તમે આપણી આ જે વર્ડેશન લાઈફ સાયન્સ અને જે બીકે એગ્રોટેકની પ્રોડક્ટો છે આપણા હાથમાં અત્યારે છે એ છેલ્લા કેટલા વર્ષોથી વાપરો છો અને કયા કયા પાકની અંદર? છેલ્લા 7-8 વર્ષથી જીરાની અંદર વાપરો છો, એટલે 4 વર્ષથી તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરો છો જીરાની અંદર. હવે છેલ્લા 2 વર્ષ પહેલા પણ આપણે આવી ગયા હતા, ત્યારે પણ તમારો શું ટૂંકમાં સરેરાશ ઉત્પાદન આવે છે? 12 થી 13 મણ. હવે આ જીરું જે વાવેતર કરો છો, તમારો અનુભવ ખુદનો કેટલા વર્ષનો જીરાનો? 11-12 વર્ષથી તમે જીરું વાવો છો. હવે જીરાની ખેતી ખબર છે કે એકદમ ટૂંકમાં જોઈએ તો રિસ્કી ખેતી કહેવાય કે એની અંદર ક્યારે શું થઈ જાય એ નક્કી હોતું નથી. ત્યારે તમે આવું સરસ જીરું, અત્યારે આ 68 દિવસનું જીરું છે, તો આવું સરસ જીરું તમારું દર વર્ષે હોય, અમે દર વર્ષે આવી તમારી પાસે એટલે આપણે ઇમ્પ્રેસ થઈએ કે સરસ બહુ જોરદાર જીરું છે. તો તમારી મહેનત પણ આમાં પૂરેપૂરી હશે ઝુબેરભાઈ. ખેડૂતની મહેનત હોય ત્યારે જ આ વસ્તુ શક્ય બને છે મિત્રો. તો પ્રોડક્ટ આપણે વારાફરતી વારો લઈએ તો સૌપ્રથમ તમે કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો? એટોલનો ઉપયોગ કર્યો હતો ઝુબેરભાઈ. 30 દિવસનું થયું ત્યારે તમે એટોલનો ઉપયોગ કરો છો અને એટોલ છેલ્લા 3-4 વર્ષો વાપરો છો. હવે એનાથી ફાયદો શું થાય? આમાં ટોટલ વિટામિન આવી જાય, બધા જાતના ન્યુટ્રિશન. ગ્રીનરી અત્યારે તમે જોઈ શકો છો. બરાબર. હજી એક રાઉન્ડ આનો આવશે. એક રાઉન્ડ હજી એટોલ આવી જશે. બરાબર છે. તો એટોલ ની અંદર ફાયદો મેરાકી બે ભેગું સાથે લાગશે. હવે આની પછીનો રાઉન્ડ આવશે, એટોલ અને મેરાકી સાથે લાગશે. હવે એટોલ નાખ્યા પછી ગ્રીનરી તો સારી હતી, પણ શરૂઆતની અવસ્થામાં જે તાપ હતો, આ જીરાની અંદર તાપ લાગ્યો હતો, કારણ કે જનરલી વાતાવરણ તમારે ઠંડુ હોવું જોઈએ, બદલે ગરમ હતું. આ વર્ષની વાત કરીએ તો એની સામે ટૂંકમાં તાપની સામે રક્ષણ કરવા માટે ટૂંકમાં જોરદાર કામ આપ્યું હતું. હવે બીજા નંબર ઉપર આપણે આવે કઈ પ્રોડક્ટ હતી એના પછીની? ઓર્થોપી. એ ગયા વર્ષે પણ તમે મારી હતી, હવે આ વર્ષે પણ મારો છો. એમાં શું ફેર બદલી લાગી છે કે ટૂંકમાં એનાથી શું ફેર બદલી હતી? કારણ કે આની અંદર 12% નાઇટ્રોજન, 58% ફોસ્ફરસ અને બાયોસ્ટિમ્યુલન્ટનું કોમ્બિનેશન છે, એટલે ફોસ્ફરસ પૂરેપૂરો મળવા પાત્ર છે. તો આ કોમ્બિનેશન તમે જ્યારે પહેલી વખત વાપર્યું અને અત્યારે ટૂંકમાં તમને શું રિઝલ્ટ છોડવા ઉપર જોવા મળ્યું? આમાં ઘણું ફ્લાવરિંગમાં હજી આમાં 50%નો ફેર પડી જશે. બરાબર. હજી ફ્લાવરિંગ જોઈ શકો તમે, ઓછું છે. બરાબર. હજી આનો લાગશે, પછી આ લાગી ગયો છે. બરાબર. ઓર્થોપી થઈ ગયું છે. હજી 4 દિવસ જ થયા. 4 જ દિવસ થયા. બરાબર. અને એની પહેલા ટૂંકમાં તમે એક વખત કેલ્શિયમ બોરોન, જે આપણું કેલ્શિયમ 9% અને બોરોન 0.75%, જે આપણે કેબ પ્લસના નામે આપણે પ્રોડક્ટ દઈએ છીએ, એનો પણ આની આ જીરાની અંદર રાઉન્ડ થઈ ગયો છે. અને આની પછી હવે છેલ્લે આપણે અત્યારનો જે રાઉન્ડ આપણો થયો એ મેરાકી પ્રોડક્ટ છે કે જેની અંદર 3 ટેકનોલોજી છે, એનો પણ આપણે રાઉન્ડ થયો છે. મેરાકી તમને મને એવું લાગે છે છેલ્લા 3 વર્ષોથી તમે મિનિમમ, મને લાગે 3 વર્ષોથી તમે વાપરો જ છો. તો ઝુબેરભાઈ, મેરાકીથી તમને ફૂટમાં અને ફ્લાવરિંગમાં કેવું ફૂટ એવી કેવી પડે? જોરદાર ફૂટ પડે. આ અત્યારે આ જીરું છે, આ વીઘે કેટલું જીરું નાખ્યું છે તમે? કેટલા બિયારણ? 2 કિલો. ખાલી વીઘે 2 જ કિલો મિત્રો, 2 જ કિલો સીડ રેટ છે. અને અત્યારે આ તમે જીરું જોવો એકદમ ફૂટ નીચેથી એવી જબરદસ્ત પકડે છે, એટલે ટૂંકમાં તમને જીરાની આખી તમે કદાચ પાણો નાખો તો નીચે પડે નહીં એવી સ્થિતિ અત્યારે આ જીરાની છે. 68 દિવસના ઉંમર છે ટોટલ જીરાની. તો અત્યારે આ મેરાકીનો પણ જોરદાર રાઉન્ડ થઈ ગયો છે કે જમીનમાં પડેલા પોષક તત્વો છે એ ઉપાડવા મળશે. પ્રકાશની હાજરીની અંદર, સૂર્યપ્રકાશની હાજરીની અંદર પ્રકાશ સંશ્લેષણનું કામ કરવાની અંદર વધી જશે અને જે સાઇટોકાઇનિન છે જે ફૂડ કરવાનું કામ કરશે. નવું ફૂલમાંથી ફળ બનાવવાનો રેશિયો અને ફળમાંથી જ્યારે ઉત્પાદન વધારે લાવવાની વાત હોય તો એટોલ અને મેરાકી જોરદાર કામ કરશે. એટલે ઓર્થોપી, એટોલ અને મેરાકી અને કેબ પ્લસ આપણું જે કેલ્શિયમ અને બોરોન, આ 4 પ્રોડક્ટનો આની અંદર જીરાની અંદર ઉપયોગ થઈ ગયો છે. અને છેલ્લે હવે આપણે ઓર્થો કે એનો આપણે આ પ્રોડક્ટની આ પ્લોટની અંદર ઉપયોગ
કરશું કે જેની અંદર 6% નાઇટ્રોજન, 49% પોટાશ, સલ્ફર અને બાયોસ્ટિમ્યુલન્ટ આ 4 પ્રોડક્ટનું કોમ્બિનેશન છે. ગયા વર્ષે પણ જોગરાભાઈ આપણે ઓર્થોપેનો ઉપયોગ કર્યો હતો. દાણાની સાઇઝમાં, ક્વોલિટીની અંદર ક્વોલિટીમાં 200 રૂપિયાનો ચેન્જ આવે બીજા કરતા. હા, 1 વીઘામાં નતો માર્યો રાઉન્ડ આનો. બરાબર. એમાં કાયદેસર કલરમાં છે ડિફરન્ટ, જે ટૂંકમાં જીરાનો કલર બેસે, કલર બેસે અને દાણો લાંબો થાય અને ભરાવદાર બને. એટલે બીજા કરતા 200 રૂપિયા ભાવ પણ પ્લસ ઊંચો થાય. હા, એટલે ક્વોલિટી પણ સારામાં સારી બની હતી. એટલે મિત્રો આપણી આ જ્યારે INM ની વાત કરતા હોઈએ તો INM ની અંદર જ્યારે ટોટલ ન્યુટ્રિશનનો આપણે ઉપયોગ કરીએ તો એ ઉત્પાદનની અંદર અને ક્વોલિટીની અંદર વધારો આવે છે. તો મિત્રો તમે પણ આ બધી પ્રોડક્ટો એક વખત તમે ટ્રાય કરો. હું તો એમ કહું છું કે તમારા થોડાક એરિયાની અંદર ટ્રાય કરો. જો સારું રિઝલ્ટ આવે તો તમે બધાની અંદર વાપરજો. આ પ્રોમિસિંગ ટેકનોલોજી છે તમારા ખેતરની અંદર ઉત્પાદન અને સારું ઉત્પાદન લેવા માટેની પ્રોડક્ટ છે. આભાર.